બહુ વેરી સ્મોલ, બહુ જ નાનું રિટર્ન. ફોકસ કર મોબાઈલને. હા તો મિત્રો, તાજું શાક ભાત બરાબર, સીબડા, થમ્સઅપ ને આવું બધી હોય તો કોણ ન આવે દરિયા. સો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો, સ્વાગત છે આપણા દરિયાના મસ્ત મજાના એક વ્લોગ વિડીયોની અંદર બરાબર. તો મિત્રો, અત્યારે વાગ્યા 12 ને આગળ ઉપાડીએ થોડી વારમાં આપણે ઓલ બરાબર. એમાં હું મેચ લાવી વાળી તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઉપાડી લીધો છે વોલ બરાબર. આ ઝાલી આગળ ઉપાડીએ, સલિંગ મારે જાદવભાઈ. હે મારામાં ટાવર આવતો, મને ઓલામ ટાવર આવે છે પણ બેલેન્સ નથી. હા એ મિત્રો, અમે છે ને જખુના કાંઠામાં છે, નેટવર્ક આવે ને વહી જાય. મારા બધા ટાવર આવે. તારા એમાં ટાવર આવે છે? મારા બેલેન્સ મિત્રો, આ રીતના જો કંઈક ઝાલો છે પાણીમાં, સલિંગ મારે જાદવભાઈ. આ લુખાવા અહીંયા આટા મારે છે, મેસલા ખાવા હતું થઈને. લોકો અમારે સામે છે જો, આમાં આટા લે. ગાંડું બળ કે ચાલી આવે જો આપણી આગળીમાં મોટા મોટા નાના નાના મેચલા દેખાડો તમને. એ આર્યા કાઢ ને તો મિત્રો, આપણે છોડવાની છે નાડિયાની, પછી નીકળી જઈ મળી મેચ લે. પરવીન તમે જરા કીપા ખેંચજો. પરવીન દગો કરી જાય મેચ લેમાં. હાલો છોટી જઈ. આ પાટલી રાખવી પડે ભાઈ, સિપાઈ જેવી. હાલો ખેંચી રાખજો પરવીન. હા, પરવીનની લાપરવાહી જોઈજો, એડી શેડો ઢીલો મેક દે. હવે કાઢ લઈએ આપણે માઉન્ટ, તમને બતાવી દો મેચ લે. એક કરિશ્લો જાય મિત્રો, તો કરડવાની કોશિશ ફૂલ તૈયારીમાં છે. ઠેકડા મારે છે કે તને હું કરડી જામ. मैं तेरे हाथ से ना आऊँगा तो टांगे कितनी भी नीची ऊंची कर ली. हाँ इन्हें आटी मारी जो कळश. અહીં જો કિસલાએ પકડી લીધો કળશ. મને બીક લાગે છે કે મને કાંક છોટી જાય. હાલો તું આને એડી ધબધબાવી નાખ. એમ ઠેકડા મારે ધોકો લાવો. ધોકો આમ બી દો તો પર આ ડોહો મારા શાળા કરે છે, શાળા પાડે. કઈ બેહાતું ના નાખી રાખો ની. વાહ વાવ સો બ્યુટીફુલ. તો મિત્રો, મસ્ત મજાનું ટીટણનું બચ્ચું આવ્યું છે. ધોકો નાખવાનું કીધું. ચાલો તો મિત્રો, હું તમને લઈ જાઉં આગળ કોલ્ડ રૂમની અંદર, બતાવો મેસલા કેટલાક છે અને શું છે, કેટલી બરફ છે બરાબર. તો ચલો. મિત્રો, આપણે પહોંચી ગયા છે કોલ્ડ રૂમમાં. કોલ્ડ રૂમની અંદર આપણે છે ને મિત્રો બીજો દિવસ છે બરાબર, કારણ કે કાલે આપણે 4 વાગે ધંધા ઉપર ગયા હતા, બાકી બોટ ચલાવીને આવ્યા હતા બંદરથી. તો મિત્રો, આમાં વર્સોન છે તો આ રીતનું કંઈક પાથરી દેવાનું વ્યવસ્થિત. વામ ને એવું બધું છે, કાંકરા ને કોઈને રીતનું બધું ગોઠવી દેવાનું અને પછી આમાં બરફનો ફર મારતો જવાનું. અત્યારે મિત્રો છે ને જાદવભાઈ બગીનું ને ઝીંગાનું ખાનું બનાવે છે. ને આ બાજુ ચોરીવાળું છે, પાતર છે, આમાં ઈટણ ને એવું છે, આમાં કચરો છે.
આ ઝીંગા છે મિત્રો, એનું આગળ ખાનું બની જાય એટલે ઝીંગા આગળ એમાં નાખી દઈએ જાળીને, એટલે બગડે નહીં. અહીં પાપલેટ છે, ડબલું બાંધીને કરીશ. તો મિત્રો સોડાની પેટી આણીશ, દેવામની બરાબર ગ્રીન સોડા છે, આમાં છે બ્લેક સોડા, જીરા અને પીઝા. અને અહીંથી છે ને મિત્રો આખી 130 લાદી બરફ ભરીશ, આખી કોલ્ડ રૂમ જામ છે. આમાં મિત્રો છે ને બસકામાં આમાં ડોહાનું છે ને મિત્રો બકાલું છે. જો દાણા ટરલેટન એવું બધી છે. બહુ ઠરી જાઓ, બૂટ પીસ નથી એટલે એમાંય બકાલું છે ને આમાંય બકાલું છે. આ બંદરમાં આટલો લીધો છે, પૂરો થયો દાડી પી નાખ છે ખાવા ટાણે. તો મિત્રો આપણી વાડીના ડોડા, પછી છે આમાં સીપડું, પછી છે ને મિત્રો આમાં મગફળી છે. આપણે છે ને મિત્રો કૃષિ પ્રધાન દેશમાં રહીએ છીએ બરાબર ને, આપણે છે ફાર્મર ને આપણે ખુદ ખેડૂત જ છે. તો હમણાં આંદોલન હાલે જ બરાબર કે ખેડૂતને એના પૂરતી ભાવ મળતા નથી. તો મિત્રો આપણે કહીએ ને કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો એના હકનું એને મળતું નથી, એટલે માણસો આંદોલન કરે તો શું કરે, એના કારણે આપણે કોર્ટમાં આવવું પડે બરાબર. ખેડૂત છે, જમીન છે છતાં, કારણ કે જ્યારે ખેડૂતના ઘરમાં થાલ આવે ને ત્યારે 2000 ભાવ હોય ને માર્કેટનો ટેકાનો ભાવ, તો એને 1000 થી 1200 રૂપિયા સુધી મળે. એટલે ખેડૂતના સમર્થકમાં કોઈ બોલતું જ નથી બરાબર, કોઈ સમજતું જ નથી. કેટલી મહેનત બાદ કોઈ પાક ક્યાર થઈને માર્કેટમાં લાવે તો એની પ્રાઇસ ઘટી જાય, એના માટે થોડુંક ધ્યાન દેવું પડે. ચાલો સાધુભાઈ થોડોક માલ છે એ લઈ લઈ કોલ્ડ રૂમમાં, પછી આપણે જઈએ જમવા. તો મિત્રો અમારે રવિભાઈ છે બરફ કાપે બરાબર, કારણ કે આ ઓલું બકાલું છે એ મેક દે ને ત્યાં ડોહાને કાઢવાનું હમું થાય કંઈક ફટાફટ. ને આ માજરી હૂકવીશ થોડીક મેંદલી, કાંઈ બી તાજું શાક ખાવાની મજા આવે ને, એટલે ક્યારેક આ મેંદલી હોય ને તો પકાવી તો મજા આવે. હે આ મેકવાનું છે બકાલું. તો મિત્રો દરિયામાં જો ગાંઠિયા છે, ફળિયા મસ્ત મજાના લાડવા છે, ચટણી છે, ભૈજા છે ને થમ્સઅપ છે ને શાકભાત છે. તો મિત્રો આવી મોજ તમને કાંઈ ન મળે તો આવી જાવ દરિયામાં. કોને કોને આવું કમેન્ટ કરો. ડોહો કે શું ડોહા ગાંઠવા બનાવ્યા છે ને ગાંઠિયા, કળી ગાંઠિયા બનાવ્યા ને માથે થીપડું. તો એ બધું છે ને અમે ડોહાએ બનાવ્યું બરાબર, એને બધું ફાવે. એ કે તમે ખાલી સામાન લેતા હું બધું બનાવીને તમને ખવડાવ. આ છે ને મફતની માંડવી ખેંચ પાલડી. તો મિત્રો તાજું શાકભાત બરાબર, સીબડા, થમ્સઅપ ને આવું બધી હોય તો કોણ ન આવે દરિયા. સીપડાય કઈ હો મફત નહીં પણ મારા ખેતરના સીબડા કે છે એને સોડાઈ જેટના પૈસા. હા, સોડાઈ શેઠના પૈસા ની, એનું કાંઈ નથી. તો મિત્રો જો દરિયામાં આવી જાય પક્ષી બરાબર, આ છે ને મિત્રો જો ઝીંગાને ખાવાની પ્રયત્ન કરે. હવે તો મિત્રો આપણે આવી જાય ફાઇનલી મેસલાનું શૂટિંગ કરવા આવે છે. તમને હું બતાવતો હતો મેસલા ફરી વાર આપણે જઈ રહ્યા છીએ રોજો મુકાવા. આ રહ્યા કંઈક આ રીતના મેસલા છે બરોબર ને. જાદવભાઈ સર્ફ પકડો તો અહીંથી બતાવું તમને. પકડો છે સાપ ખાઈ જાય લાયા ચલો ખાઈ જાય પથારી. આને કેવો જૂના હોવા. આ ભાઈ જનાવર પકડ્યું બરાબર ને, જાદવભાઈ સ્ટાફને ફેંકી દીધો. તો મિત્રો અલગ અલગ ટાઈપના બધા ક્રોપ આવે, ક્રોપ બરાબર કરીશ લો. તો આ એક અલગ ટાઈપનો છે, બીજો એક અહીંયા હતા એને બે અહીંયા જરો, એક આ અલગ ટાઈપનો છે. હવે તો હાલતોય થઈ ગયો. કાંકરો આવીશ, બાબરું આવ્યું, મસ્ત મજાનું છે ને પાપલેટ આવ્યો. સાડી જીવતો હતો એટલે ઠેકડા મારતો હતો, પણ અત્યારે તો ફાઇનલી મરી ગયો છે. ને મસ્ત મજાના આ રીતના બાબરા કાંઈ આવીશ ને ગોયણું આવ્યું સિલ્વર સોના જેવો મસ્ત મજાના બરાબર. ને નાનલી એવું ટીટણ આવીશ, બહુ વેરી સ્મોલ.
બહુ જ નાનું ટીટણ. ફોકસ કર મોબાઈલને કે હા. તો આ રીતનું કંઈક ઝીણી એવી ટીટણી બચ્ચું આવ્યું છે. મસ્ત મજાનું. રવિભાઈ પાછી વેમ્પ આવીશ તેને ધબધબાટી બોલાવે. હા મરી જાય એમ એટલે વાંધો આવે નહીં. ને ડોહો વિભે વિભે જોયા કરશે પણ નહીં માલવી છે બરાબર. બેસો બેસો. ડોહો એમ કહેશ કે મને છે ને બેહાતું નથી, મારું પેટ વધી ગયું છે. ખોરાક પેલા અહીંયા બેહે બેહે બહુ ખાધું ને એટલે પેટ વધી ગયું. ને મિત્રો મસ્ત મજાની હેરી ફિશ આવીશ. શેરી ફિશ બરાબર. અમારી ભાષામાં આ રીતના મેસલામી કે આ એક મેગી છે ને એ ગાંડી થઈ ગઈ. જો દારૂ પીજી દારૂ પીજી રવિ કાં બે આવ્યું છે મિત્રો. મસ્ત મજાનું હિકાવરું ડ્રાઇવિંગ કરે છે ને હિકાવરું જો મારા હાથમાં ચોટી ગયું છે. કંઈક આ રીતને ચોટી ગયું है. वो बोल रहा है कि मैं तुझे नहीं छोड़ूंगा. मैंने बोला कि छोड़ना ही पड़ेगा. આ રીતના મિત્રો કંઈ મેચ લાવે છે ને કાંટાવાળી ફિશ એટલે મિત્રો છે ને બગા बड़े बड़े दांतों वाले आगे बगा वाली निकलिए ने ऐसे ने ऊँढिया है झींगा फुलावर ने कापसी ने मीडियम ने टाइनी ने बराबर. हाँ मित्रों से ने जूस है जो फोकस कर मोबाइल ने हाँ जूस है जो मस्त अलग अलग बधी मेसले से कळनी पूछड़ीली पकड़वा ट्राय करूँ पर जादव भाई पे जाए जो 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 जादव भाई बी ने भागी जाए. दरिया में पासा एम के हूँ दरिया में रहवा मेसल्याथी बीवू. मस्त मजानो झींगो प्राउंस आव्युं. आ लोग शूटिंग करे माछला आ रीतना कईक मित्रों मेसल्या से. परिवार तो आपणे ओलू पड़ीए तो अहीं पाछा तमने मेसला बतावा अलग निकळे एमांथी तमने डिटेल देतो जाय. तो मित्रों आपणे छे ने हवे नाइट नोल मेकावा जाईए ने पाछे ने लगभग आपणी भारत मेसला आवी गया. तो तमने व्यवस्थित मोटा मेसला के अलग निकळे तो तमने बतावा कामथी कंटिन्यू जेतो बराबर मजा आवे करके तमने पापाजी खबरी. मित्रों जो अमारे इंस्टामांथी छे ने आ रीतनुं कंईक पेલું છે. આમાં અમારા મોજા પડે હાથમાં પહેરવાના બત્તી છે પેણતે જવા માટે. જો રાત આપણે ડુકરા બુકરા ખેતરમાં લાગતા હોય ને તો આ રીતનું જવા. જીપીએસ છે, રેડિયો છે, મોજરો છે ને માંડવી જો કેન્ડલ ખાતા થાય. આપણી વાડીની મસ્ત મજાની મગફળી છે. ચાલો ખાવા. તો મિત્રો અત્યારે 11:30 12 વાગ્યા જેવો સમય થયો છે ને અમે હોલ ઉપાડ્યો. અલગ મેચલું તમારે જોવું છું. જો આ સિસ્કોની ટાઈપનું છે કાંઈ કરવા મેકની છે રવિ. આનું ઝેર સડે ભાઈ બહુ ડેન્જર જેવું લાગે. જો સિસ્કોની ટાઈપનું છે. તો એની આખી જો સાહેબ કે કાયદેસર ઝેરી છે. જો ઝેરી ફિશ છે બરાબર. બાકી તો બધું લોકલ આવીશ ધોમા ને લાંબો ટીકો ને મસ્ત મજાનું નાનું એવું કાકરું આવ્યું પીસીવાળું બરાબર. લાઇટ બંધ કરી દઉં ને તો વ્યવસ્થિત જરાક દેખાય. લાઇટ ચાલુ બોંડિયા ને બોંડિયા ને લાઇટ ચાલુ હોય તો રવિભાઈ કે સારું દેખાય. તો વાહ આપણે ચાલુ કરી રવિશ સ્નેક કેટ સાપ. તો મિત્રો કિંગ કોબરા ઇન્ડિયન કોબરા દરિયામાં કોબરા આવી ગયો કોબરા. આને જોતા જ મને તો બીક લાગે. પાણીમાં નાખી દીધો ભાઈ. તો મિત્ર એમાં એવું છે કે દરિયામાં હું સાપ કરડે તો ઝેર સડે બરાબર. સાચી વાત છે ભાઈ. એ સાપ પણ ઝેરી આવે એનું ઝેર પણ સડે બહુ સડે બરાબર. અહીંયા છે ને કઈ સારવાર થાય નહીં ને વહેલું તકે ભાઈને પુગાડવો પડે નકર ઉકળી જાય. તમારે રવિભાઈ નાખે ઝીંગા. આમાં ઝીંગા નાખતો હોય તો નાખ. હું નાખું થોડી ધોમા ને એવું બધી છે ભાઈ મિક્સ મસાલો. ને નાઇટના ઝીંગા છે ને મિત્રો મસ્ત મજાને આવે છે. પીળા પીળા રેડ. ને મિત્રો દરિયાનો ઘોડો. જો ઘોડો આને કેમ કહેતા હોય ને કંઈ હુસકો પડતો નથી કારણ કે એક માથે કાંટો છે, પીળી પૂંછડી છે, બે સાઈડે ડોળા છે ને પાપડ જેવો છે. આના મોટા બીડી ચડાવો ને એટલે બીડી કાયદેસર ફૂકવું મારે. આ દરિયાનો ઘોડો ફેંકી દે એને કાંઈ કામનું નથી. કાંઈ છે ને મિત્રો ત્રણેય વોલમાં એક ટીકું આવ્યું. નાનું આવ્યું, એથી મોટું આવ્યું ને એથી આ વખતે મોટું આવ્યું. જો મસ્ત મજાનું ટીકણ આવ્યું ડાન્સ કરે.
વાવ રવિભાઈ અમે વામ મારે ને આ બે મેસલા વિશેષ ને ડોહો અત્યારે છે ને ભાઈ 11 વાગે કાળી કાળી ચા બનાવે જાય ભંડારી કારણ કે એને ના પાડીએ ને તો હાજે બનાવે કે તમારી નીંદર ઉડી જાય ભાઈ કે તમે મેસલા શૂટિંગ કરો તો ચાલો મિત્રો અહીં માટે એટલું જ અહીં આપણે બ્લોગને પૂરો કરી નાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય માતાજી બરાબર ને જય શ્રી રામ તો બાય બાય મળીએ એક મસ્ત મજાના દરિયાના બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય